હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય કમ્પ્યુટર ન્યૂ સિલેબસનું ચેપ્ટર નંબર 3 છે એના સ્વાધ્યાયના MCQનું સોલ્યુશન કરીશું. ચેપ્ટરનું નામ છે ક્વેરીનો ઉપયોગ કરીને ડેટાની પુનઃપ્રાપ્તિ. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે ડેટાબેઝમાંથી ચોક્કસ માહિતી પુનઃપ્રાપ્ત કરવા માટે લીબ્રેઓફિસ બેઝમાં કયા ઓબ્જેક્ટનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ટેબલ, બી ફોર્મ, સી ક્વેરી, ડી રિપોર્ટ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ક્વેરી. સેકન્ડ ક્વેશ્ચન, એસક્યુએલ ક્વેરીમાં એસ્ટ્રિક સિમ્બોલ શું દર્શાવે છે? ઓપ્શન એ તમામ રો, બી તમામ કોલમ, સી તમામ ટેબલ, ડી પ્રાઇમરી કી. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી તમામ કોલમ. થર્ડ ક્વેશ્ચન, લીબ્રેઓફિસ બેઝમાં નીચેનામાંથી કયો વ્યૂ ક્વેરીને ગ્રાફિકલ રીતે બનાવવાની સવલત આપે છે? ઓપ્શન એ એસક્યુએલ વ્યૂ, બી ફોર્મ વ્યૂ, સી ડિઝાઇન વ્યૂ, ડી ટેબલ વ્યૂ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ડિઝાઇન વ્યૂ. ક્વેશ્ચન નંબર 4, પેરામીટર ક્વેરીમાં યુઝરને ઇનપુટ માટે પ્રોમ્પ્ટ કરવા માટે શું વપરાય છે? ઓપ્શન એ છગડીયો કાઉન્સ, બી સિમ્પલ કાઉન્સ, સી મોટો કાઉન્સ, ડી અવતરણ ચિહ્ન. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી મોટો કાઉન્સ. અથવા તો તમે છે એ આગળ કોલન લગાડીને પણ આ કાર્ય છે એ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 5, લીબ્રેઓફિસ બેઝમાં ડેટા પુનઃપ્રાપ્તિ માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ફોર્મ, બી ક્વેરી, સી રિલેશન, ડી ટેબલ ડિઝાઇન. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ક્વેરી. પહેલા ક્વેશ્ચન જેવો જ આ ક્વેશ્ચન છે. છઠ્ઠું, લીબ્રેઓફિસ બેઝમાં કયા વાઇલ્ડકાર્ડ કેરેક્ટર અક્ષરોના કોઈ પણ ક્રમ સાથે મેચ થાય છે? ઓપ્શન એ માઇનસની સાઇન, બી હેઝની સાઇન, સી એસ્ટિક, ડી ક્વેશ્ચન માર્ક. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એસ્ટિક સાઇન. ક્વેશ્ચન નંબર 7, ડેટાબેઝમાંથી ડેટા મેળવવા માટે કયા એસક્યુએલ કમાન્ડનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ અપડેટ, બી ઇન્સર્ટ, સી ડિલીટ, ડી સિલેક્ટ. અને અહીંયા આગળ જુઓ ને તો આ અપડેટ કરવા માટે, ઇન્સર્ટ છે એ નવો રેકોર્ડ ઉમેરવા માટે, ડિલીટ છે એ કંઈ પણ ડિલીટ કરવું હોય તો 3 ઓપ્શન નીકળી ગયા. તો વધે કોણ? ઓપ્શન ડી. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી સિલેક્ટ. ક્વેશ્ચન નંબર 8, એ અક્ષરથી શરૂ થતા નામો મેળવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવશે? ઓપ્શન એ લાઇક એ અંડરસ્કોર, બી લાઇક અંડરસ્કોર એ પર્સન્ટેજ, સી લાઇક એ એસ્ટિક, ડી લાઇક પર્સન્ટેજ એ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી લાઇક એ એસ્ટિક. એટલે એ પછી છે એ ગમે એટલા કેરેક્ટર છે એ આવી શકે છે. ક્વેશ્ચન નંબર 9, સિલેક્ટ સિટી ફ્રોમ કસ્ટમર્સ વેર કન્ટ્રી ઇક્વલ ટુ ઇન્ડિયા. આ ક્વેરી શું પરિણામ આપશે? ઓપ્શન એ બધા દેશોના શહેરો, બી ભારતમાં રહેલા ગ્રાહકોના શહેરો, સી બધા ગ્રાહકોના દેશો, ડી ભારતમાં રહેલા ગ્રાહકોના નામો. ફર્સ્ટ ઓફ ઓલ તો વિદ્યાર્થી મિત્રો એક આપણે સિટી લેવાનું છે રાઈટ, કસ્ટમર ટેબલની અંદરથી. અને કન્ટ્રી કયું હોવું છે? ઇન્ડિયા. એટલે આનો અર્થ એવો થાય કે ઇન્ડિયામાં રહેલા છે એ ગ્રાહકોના શહેરો રાઈટ, એ પરિણામ આપશે. તો એવું છે કે ભારતમાં રહેલા ગ્રાહકોના શહેરો. એટલે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 10, જો ક્વેરી કોઈ રો પરિણામ સ્વરૂપે ડિસ્પ્લે ન કરે તો લીબ્રેઓફિસ બેઝ શું ડિસ્પ્લે કરશે? ઓપ્શન એ એરર મેસેજ, બી નલ, સી ખાલી પરિણામની ગ્રીડ, ડી 0. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ખાલી પરિણામની ગ્રીડ. વિદ્યાર્થી મિત્રો, કોઈ ક્વેશ્ચનમાં તમને જો ડાઉટ લાગે કે આ આન્સર નથી આવતો તો કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. Thanks for watching this video. Please like, share and subscribe our channel.